હલ બોલે છે. હવે અમને ખબર નથી પણ સમથિંગ એવું લાગે છે કે અવાજ પણ થોડો ઘણો આવ્યો. તો હવે અમે અહીંયા વધારે ઊભા નથી રહેતા કેમ કે What is this? સો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. આજનો વિડીયો બહુ ચેલેન્જિંગ અને ખતરનાક થવાનો છે કેમ કે આજે આપણે કરવાના છે હોરર ચેલેન્જ. યસ મિત્રો, હોરર ચેલેન્જ મીન્સ કે એવું છે કે આપણે નાઇટ આઉટ કેમ્પિંગ કરવાના છે, હોરર પ્લેસ ઉપર જવાના છીએ. તો સાથે સાથે આ વિડીયો હોરર તો છે, જ્યાં અમને ખબર નથી ભૂત છે, ચુડેલ છે, શું છે, એવી જગ્યા ઉપર જવાના છીએ. અને બીજું એક અમારા માટે મોટું ચેલેન્જિંગ કામ એ છે કે એ જગ્યા ઉપર લેપર્ડ અને લાયન પણ હોય છે. તો એવી જગ્યાએ અત્યારે જવાના છીએ. તો એ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. તો તમે આ વિડીયો ઉપર નવા હોય તો લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને અમે અત્યારે એ પ્લેસ ઉપર એટલે કે અમારા ડેસ્ટિનેશન ઉપર અમે જવા તરફ નીકળીએ. સો લેટ્સ ગો. ઓલરાઈટ મિત્રો, અત્યારે અમે એ જગ્યા ઉપર પહોંચી ગયા છે, એ પ્લેસ ઉપર. હવે ધીરે ધીરે અમે એ તરફ જઈએ છીએ અને હવે એવી જગ્યા અમે કેમ્પિંગ માટે શોધીએ જ્યાં અમે બેસી શકીએ અને પ્રોપર કેમ્પિંગ કરીએ. અને કેમ્પની જગ્યાએ પહોંચ્યા પછી અમે અહીંયા કેમ્પ ફાયર જલાવશું. એકચ્યુઅલમાં જ્યાં ફસલો કે ઝાડવા કે જે ના હોય, કેમ કે અહીંયા સ્નેક નેક અને બીજા જાનવરનો પણ ખતરો રહે છે આપણને. ફસલો પણ બહુ છે તો થોડુંક ચોખ્ખું થાય ને એવું કંઈક કરીએ છીએ, બરોબર છે? What is this? ઓકે, તો મિત્રો હમણાં જ આપણે વાત કરતા હતા કે અહીંયા લેપર્ડ છે, લાયન છે, એની બીક રહીએ. કેમ કે આ તમે જાનવર દેખાય છે મરેલો, એના ઉપરથી તમે થોડુંક અંદાજો ગેસ લગાવી શકો છો કે આ જગ્યા છે કેટલી વોન્ટેડ છે, ડેન્જર છે. અને આમાં આપણે કેમ્પિંગ કરવું એ કંઈ સરળ વાત નથી. તો આપણે આ જગ્યાથી થોડાક દૂર જઈશું કેમ કે અહીંયા જે આવી વસ્તુ હોય, હાડપિંજરના પીડા હોય, તો એ શક્ય છે કે અહીંયા જાનવર આવતા હોય. તો ગેસ અહીંયા બધા જે લાકડા પડ્યા છે એકઠા કરીએ છીએ કેમ કે કેમ્પ ફાયર અમારે કરવું છે. મિત્રો અમે કેમ્પની જગ્યા એ છે ગોતી લીધી છે અને અમે કેમ્પ ફાયર માટે અહીંયા લાકડા, બરોબર છે, અને પથ્થર અને થોડું ઘણું અહીંયા આજુબાજુમાંથી પ્લાસ્ટિક પણ એકઠો કરી લીધો છે. અને હવે અહીંયા કેમ્પ ફાયર લગાવવું છે પહેલા, અને પછી એઝ્યુઅલી થોડું ઘણું ચા અને એવું કંઈક બનાવશું અમે, બરોબર. ચા પીને પછી અમે હોરર જે પ્લેસ છે ત્યાં જશું. ચાથી જ આપણો સવાર અને સાંજ થાય છે. ગુજરાતીની ફર્સ્ટ પ્રાયોરિટી એમ તો કહેવાય તો કે ચા. તો ચા પીને પછી આપણું હોરર જે પ્લેસ છે અહીંયા જવાનું છે. હવે હોરર છે કે નથી છે અમને ખબર નથી, બટ હવે અત્યારે તો અમે ચા બનાવીએ છીએ. અને ચામાં પણ એવું છે ને કે પહેલી વાર બનાવીએ છીએ, આમાં કોઈને ચા બનાવતા આવડતી નથી. બટ જોઈએ છે કે હવે કેવી બને છે. તો લેટ્સ સી. ભાઈ ગળણી રાખી દે. તો મસ્ત મજાની અમે ચા બનાવી છે. તો હવે એક પછી એકને દેવા માંડે. ભાઈ લઈ લેતો આદિલ. અમે હોરર થી અહીંયા હવે પ્લેસ ઉપર જઈએ જ્યાં હોરર એક્ટિવિટી થાય છે. મારા ફ્રેન્ડ બધા આગળ છે, હું તેમની પાસે જ જાઉં છું અને તમને પણ બતાવું કે એવી કઈ એક્ટિવિટી થાય છે કે નહીં. તો જે જગ્યા છે ત્યાં જઈએ આપણે. યસ મિત્રો, તો જે અમે પ્લેસની વાત કરતા હતા તો આમાં દેખાય છે કે નહીં, એ પ્લેસ ઉપર અમે આવી ગયા છીએ અત્યારે. તો મિત્રો અમે જે પ્લેસ ઉપર આવવાના હતા એ પ્લેસ આ છે, બરોબર છે. તમને દેખાશે બધી બાજુ આ જે દારૂ ને વડલાની એવું જ છે, બીજું કંઈ છે નહીં. હવે અહીંયા માન્યતા છે કે શું છે અમને કંઈ ખબર નથી, પણ લગભગ અડધી કલાક રોકાણ આપણે બધા ફ્રેન્ડ્સ. આ તો અડધી કલાક જેવું અમે અહીંયા હોલ્ડ કર્યું છે પણ અમને એવું કંઈ લાગ્યું નથી. તો હવે અમે પાછા અમારી કેમ્પિંગ ફાયર છે અહીંયા જશું. અને હજી તો અમને એવું કંઈ લાગ્યું નથી, બટ અમે હવે અમારી કેમ્પિંગ ફાયર જે જગ્યા છે ત્યાં જઈશું. ઓકે, હલ બોલે છે. હવે અમને ખબર નથી પણ સમથિંગ એવું લાગે છે કે અવાજ પણ થોડો ઘણો આવ્યો.
તો હવે અમે અહીંયા વધારે ઊભા નથી રહેતા કેમ કે શું છે અમને ખબર નથી દીપડો છે શું છે, પણ એવું અવાજ આવ્યો, થોડુંક ઝાડીઓ હલબલે છે, ઝાડીઓમાંથી કંઈક આમ થોડુંક એવું અનુભૂતિ થાય છે, પણ અમને પાકું ખબર નથી કે અહીંયા શું છે. તો અમે અહીંથી ફટાફટ જેમ બને એમ વહેલા શું હતું એ ખબર નહીં અમને, બટ જેમ બને એમ ફટાફટ હાલો મિત્રો હાલો ફટાફટ. તો ગાડીઓ અમારી પડી છે રોડ ઉપર તૈયાર ફટાફટ. હવે અમને કંઈક અવાજ આવ્યું છે, તો શું અવાજ આવ્યું છે એ ખબર નથી, બટ જે પણ તે હોય ફટાફટ અમે અહીંથી નકરીએ છીએ કેમ કે લગભગ તો અમને લેપર્ડનો એવું લાગ્યું કે છે એવું, કેમ કે જાણા તો અમે વધારે હતા એટલે અખતરો કર્યો પણ તો કરાય નહીં. હવે હું તમને ડાયરેક્ટ નવા વિડીયોમાં જ મળું છું. આ વિડીયો ફટાફટ અહીંયા એન્ડ કરી દઉં.